મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું મુદ્દાની વાતમાં. આજે આપણે ચર્ચા કરવી છે જે લોકોના ઘરે સોલાર રૂફટોપ લાગેલું છે એમની સાથે વીજ કંપનીઓ દ્વારા થતી છેતરપિંડી. વીજ કંપનીઓ એટલે પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ, આ જે બધી વીજ કંપનીઓ છે જે આપણા ઘરે વીજળીની સપ્લાય કરે છે, એ લોકો જે લોકોની ઘરે સોલાર રૂફટોપ લાગેલું છે એમની જોડે છેતરપિંડી કરી રહી છે. તો આજે એ જ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. વિસ્તારપૂર્વક તમને સમજાવીશ કે કેવી રીતે આ લોકો આપણી જોડે છેતરપિંડી કરે છે. બરોબર? તો વિડીયોને છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોજો એટલે તમે સારી રીતે સમજી શકશો કે કેવી રીતે ગોલમાલ થાય છે. બરોબર છે? વચ્ચે એક વાત કરી દઉં કે આપણી આ જે ચેનલ છે મુદ્દાની વાત, અહીંયા આપણે ફક્ત એવા મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ જે તમારા અને મારા જીવન ઉપર અસર કરતા હોય છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઇબ કરી અને જે સ્ક્રીનશોટ છે એ તમે આ નીચે આપેલા નંબર ઉપર મોકલશો એટલે તમને 1000 રૂપિયાના કૂપન મળવા પાત્ર થશે. તો હવે વધુ વાત ન કરતા મુદ્દાની વાત શરૂ કરીએ. 60 દિવસની બિલિંગ સાયકલ હોય છે. જે બિલ બને છે દર 60 દિવસે બને છે. એક્ઝામ્પલ તરીકે વાત કરું તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 2 મહિના જે છે એ શિયાળાના મહિના છે. તો તમારો જે વીજ વપરાશ છે એ ઓછો હોવાનો છે અને જે જનરેશન છે એની એવરેજ પણ ઓછી હોવાની છે. જનરેશન એટલે તમારા જે સોલાર રૂફટોપમાંથી વીજળીનું જે ઉત્પાદન થાય છે, બરાબર છે, એની શિયાળામાં એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં એની એવરેજ તમારે પર ડેની 15 યુનિટની આવશે. આ જે કેલ્ક્યુલેશન હું તમારી સમક્ષ રજૂ કરું છું એ મેં મારા વપરાશ પ્રમાણે બનાવ્યું છે. તમે તમારા વપરાશ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી શકશો એટલે તમને પણ આઈડિયા આવશે કે તમારી જોડે કેટલી છેતરપિંડી થઈ રહી છે. બરાબર? 15 યુનિટનું જનરેશન હોય છે એટલે 60 દિવસનું જનરેશન થશે 900 યુનિટનું. હવે શિયાળાનો સમય છે એટલે આપણો જે વીજ વપરાશ છે એ લિમિટેડ રહેવાનો છે એટલે 500 યુનિટથી 400થી 500 યુનિટનું આસપાસનું આપણું બિલ બનશે. હવે દાખલા તરીકે જો 400 યુનિટનું આપણું બિલ બને છે તો 500 યુનિટ આપણા વધશે. આપણું જે જનરેશન થયું છે એમાંથી 400 યુનિટ લેસ થશે એટલે 500 યુનિટ આપણા વધશે. તો જે 500 યુનિટ વધે છે એના વીજ કંપનીઓ શું કરે છે કે ₹2.25 લેખે કેલ્ક્યુલેશન કરી અને તમારા વીજ એકાઉન્ટમાં જમા કરી દે છે. તમારા બેંક એકાઉન્ટમાં જમા નથી કરતા, વીજ એકાઉન્ટમાં જમા કરે છે. એટલે કે તમારા બિલમાં લખીને આપી દેશે કે ભાઈ ₹1125 જમા. 500 યુનિટ 500 × 2.25 કરો એટલે ₹1125 થાય. બરાબર? તો ₹1125 તમારા વીજ એકાઉન્ટમાં લખીને આપી દેશે, તમારા બેંક એકાઉન્ટમાં જમા કરશે નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે એક બિલિંગ સાયકલ પૂરી થઈ, બીજી બિલિંગ સાયકલ શરૂ થશે માર્ચ અને એપ્રિલ મહિનાની. હવે માર્ચ એપ્રિલ જે છે એ ગરમીના મહિના છે. તડકો વધારે પડવાનો છે. તડકો વધારે પડશે એટલે આપણું જનરેશન વધશે. જે 15 યુનિટની આપણી એવરેજ હતી એ 18 થી 19 યુનિટની થશે. પણ એની સામે આપણો જે વીજ વપરાશ છે એ પણ વધવાનો છે. કેમ કે ઉનાળો છે એટલે એસી ચાલવાના છે, કુલર ચાલવાના છે, ફ્રીજ ચાલવાના છે, પંખા સતત ચાલુ રહેવાના છે 24 કલાક. તો જે આપણું જે વપરાશ હતો, વીજ વપરાશ જે 500 યુનિટનો થતો હતો એ 1300 યુનિટનો વપરાશ થશે. બરોબર છે? 1300 યુનિટનો આપણો વપરાશ થાય છે માર્ચ એપ્રિલમાં. તો એની સામે આપણું જે જનરેશન છે 19 યુનિટ લેખે, 18 યુનિટ લેખે આપણે પર ડેનું જનરેશન માનીએ તો 1080 યુનિટનું જનરેશન થશે. હવે 1080 યુનિટ સામે આપણો વપરાશ થયો છે 1300 યુનિટનો. તો જો 1300 યુનિટ વપરાણા છે એમાંથી 1080 માઇનસ થશે એટલે 220 યુનિટનું આપણે બિલ ભરવા પાત્ર થશે. હવે સાચો ખ્યાલ અહીંયા જ થાય છે. જે 220 યુનિટનું આપણે બિલ ભરવાનું થશે એ ₹7.5 લેખે બિલ ભરવાનું થશે. બિલનો જે યુનિટનો ભાવ છે એ અર્બન અને રૂરલ એરિયામાં અલગ અલગ હોઈ શકે છે. એટલે કે ભાઈ ગ્રામ્ય વિસ્તાર હોય તો ₹6-6.5 છે, શહેરી વિસ્તારમાં ₹7-7.5 હોય છે. પછી મેગા સિટી હોય જે અમદાવાદ છે કે પછી સુરત, વડોદરા છે, આ જે મહાનગરપાલિકાઓ છે એના અંદર ₹8 પણ હોઈ શકે છે. અલગ અલગ હોય છે. તમારા જે યુનિટ, તમારે ત્યાં જે યુનિટનું બિલ બનતું હોય, જે ભાવે બિલ બનતું હોય એ ભાવે તમે કેલ્ક્યુલેશન કરી લેજો. તો ₹220, મેં અહીંયા ₹7.5 લેખે કેલ્ક્યુલેશન કરેલું છે. તો 220નું ₹7.5 લેખે બિલ થશે ₹1650. હવે ₹1650 આપણે ભરવા પાત્ર રકમ થશે. બરોબર છે? હવે 1650માં આપણા જે આગળના 500 યુનિટ જમા હતા એ યુનિટને વીજ કંપનીએ રૂપિયામાં કન્વર્ટ કરી નાખ્યા છે. એટલે આપણા ₹1125 થયા છે. તો 1125 આપણા 1650નું અત્યારે જે બિલ બન્યું છે એમાંથી બાદ થશે અને આપણે ભરવા પાત્ર રકમ થશે ₹525. બરોબર? હવે જો પાછળનું જે આપણું બિલ છે એ વીજ કંપનીએ રૂપિયામાં કન્વર્ટ કર્યા વગર એને એઝ ઇટ ઇઝ યુનિટ રહેવા દીધા હોત તો 500 યુનિટમાંથી આપણા 220 યુનિટ લેસ થઈ જાય તો પણ આપણે 280 યુનિટ આપણા જમા રહેત. આપણા 280 યુનિટ જમા રહેત. 280 યુનિટ એટલે એપ્રોક્સ ₹630 જેવો એમાઉન્ટ થાય.
તો 630 રૂપિયા આપણે જમા રહેવા જોઈએ, એને બદલે 525 રૂપિયા આપણે ભરવા પાત્ર થયા છે. એટલે જ્યારે આપણું જે વપરાશ છે એ આપણા જનરેશન કરતાં વધે છે ત્યારે આપણી જોડે છેતરપિંડી થાય છે. જો ખરેખર વીજ કંપનીઓ આપણા જે યુનિટ છે એને યુનિટ જ રહેવા દે, રૂપિયામાં કન્વર્ટ ના કરે તો આપણે લોસ નથી થતો. પણ એ લોકો રૂપિયામાં કન્વર્ટ કરે છે અને રૂપિયા ફક્ત 2.5 રૂપિયા લેખે કન્વર્ટ કરે છે. અને પછી આગલા જ મહિને જ્યારે તમારું જનરેશન ઓછું થશે અને વપરાશ વધશે ત્યારે તમારે બિલ ભરવાનું છે 7.5 રૂપિયા લેખે. તો આ એક મોટું કન્ફ્યુઝન છે. કન્ફ્યુઝન તો ના કહી શકીએ, એને જાણી જોઈને કરેલું છે વીજ કંપનીઓએ, તો છેતરપિંડી જ કહી શકીએ. તો આ રીતે કંપનીઓ ગોલમાલ કરે છે. તો હવે વાત કરીએ આનાથી બચી કેવી રીતે શકાય. આ જે વસ્તુ છે મારા ધ્યાન પર આવી છે, મેં તમારી સમક્ષ રજૂ કરી છે. હવે આ વસ્તુ આપણે જ્યાં સુધી જેટલા સોલાર કસ્ટમર છે ગુજરાતમાં એ બધા સુધી નહીં પહોંચાડીએ ત્યાં સુધી કંઈ થવાનું નથી. હું એકલો છું, આજ મેં તમને વાત કરી દીધી, આપણે 40, 50, 100, 200 જણા વાત કરીશું તો એનાથી કોઈ ફરક પડવાનો નથી. ફરક ક્યારે પડશે કે એક સોલાર કસ્ટમર આની સામે અવાજ ઉઠાવશે. અવાજ ઉઠાવવા માટે આપણે કોઈ આંદોલન કરવાની જરૂર નથી. ફક્ત આ વિડીયો તમે તમારા જેટલા સર્કલમાં જેટલા લોકો પાસે સોલાર લાગેલું છે એમની જોડે શેર કરો, એ લોકો પણ સમજે કે શું પરિસ્થિતિ છે. આ વિડીયોમાં કોમેન્ટ કરો કે ભાઈ આ મુદ્દો સાચો છે. તો આજ વિડીયો વધારે શેર થશે, વધારે લોકો સુધી પહોંચશે. જો આપણે આ વિડીયો 40-50 હજાર લોકો સુધી પણ પહોંચે તો આપણે રજૂઆત કરી શકીએ કે ભાઈ જો આ 40-50 હજાર લોકો આ વસ્તુ સાથે સહમત છે. આજે માણસો 1-2 વ્યક્તિથી કાંઈ નથી થવાનું, 100-200 વ્યક્તિથી પણ કાંઈ નથી થવાનું, પણ વધારે પડતા વ્યક્તિઓ જો આની રજૂઆત કરશે તો કંઈક અસર પડે. એટલે આની રજૂઆત આપણે ઉર્જા મંત્રાલયમાં કરવી પડે કે ભાઈ આ વસ્તુ છે, આવી રીતે આ નવો કાયદો આમાં તમારે બનાવવો જોઈએ. પણ એ ક્યારે થઈ શકે કે ભાઈ બહુ મોટી સંખ્યામાં લોકો આ મુદ્દા સાથે જોડાયેલા હોય, બહુ મોટી સંખ્યામાં લોકોને એવું લાગતું હોય કે ભાઈ આ મુદ્દો સાચો છે, તો એના ઉપર કંઈક થઈ શકે. તો અત્યારે આપણે શરૂઆતમાં એટલું જ કરી શકીએ કે ભાઈ આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો સોલાર કસ્ટમર સાથે, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ કરો કે ભાઈ વાત સાચી છે, આવી રીતે હોવું જોઈએ, બરાબર છે. તો જેમ વિડીયો વધારે શેર થશે એમ વધારે લોકો સુધી આપણે પહોંચશું અને આપણે પછી આગળ કંઈક રજૂઆત કરી શકશું. ધન્યવાદ.